ભજનના એક એક શબ્દમાં આપણા શાસ્ત્રોમાં શબ્દ એ બ્રહ્મ છે. શબ્દને બ્રહ્મ કીધો છે કારણ કે શબ્દ છે એ સંહિતા છે, શબ્દ છે એ સંહિતા છે અને એ શબ્દની જે તાકાત છે એ અનન્ય હોય છે. તું બોલવાનું ચાલુ કે તારો માઇન્ડ થઈ ચડે ક્યાં ચાલે ક્યાં ચાલે બાપા. પણ કાકા સાહેબ કાલેલકરે કીધું છે કે એક કપટી નહીં ચાલે પણ એક કપટી ચાલે. એમ છે ને બાપુએ આપણો કપટી સ્વભાવ દૂર કર્યો ને કપટીમાં આપણને દેખા અને આપણને અનહદ આનંદ કરાવ્યો છે. અને પૂજ્ય બાપુ માટે અમારી જે લોક સાહિત્યની જે શૈલી છે, લોક સાહિત્યના જે છંદો છે, અને બાપુના આશીર્વાદથી હું શિક્ષક છું. તમને લાગતો નહીં હોય કારણ કે મારા વિદ્યાર્થીઓને નથી લાગતો, પણ શું એ હકીકત છે. બાપુના કંઈક આશીર્વાદ એવા છે કે સતત ને સતત બાપુએ ઈટાળામાં એવું કીધેલું. બાપુ સ્વદેહ હતા જ્યારે ઈટાળા એક જ વખત ગયો છું ત્યારે બાપુને રાવણ લિખિત શિવ તાંડવ સ્ત્રોત જ્યારે બાપુને સંભળાવેલું અને બાપુ એટલા બધા આનંદમાં હતા, એટલા બધા આનંદમાં હતા, એટલા બધા આનંદમાં હતા. બાપુ 2 થી 3 વાર વાહ વાહ વાહ, કારણ કે રાવણ રચિત શિવ તાંડવ એ બાપુના આશીર્વાદથી ગાયો. બાપુએ બિરદાવ્યો. પછી બાપુને કીધું બધું બાપુ આશીર્વાદ આપો. એટલે બાપુએ કીધું કે આશીર્વાદ હું આપું તને, શેના આશીર્વાદ જોવે છે? મેં કીધું બાપુ નવરો નો એવા આશીર્વાદ જોઈએ. આ નવરા રહીએ તો ગામના કાળિયા કરવાનું મન થાય, એ માટે નવરા જ નો રહેવા જોઈએ. અને કઈ બાપુની કૃપા કે દોહા અને હરિગીતમાં જે બાપુનો મેં ભાવ લેવો છે એ આપની સમક્ષ રજૂ કરું છું. પણ પાવન પણ પૃથ્વી પરે જનજોને કેવી પોષી પોષી આવી છો એ જ શિરોમણી શ્યામ સંચયા. અરે રે યા તો ધન ધન પામ્યો પણ વાતો કરે વાયુરા અને મોરા ગાય મલાર. પણ યો મહાક જીનાયાશ રે અરે રે યા તો દુઃખ સમૂળા જાય. પણ નવખંડ રૂપી ના વળી અને જોને કેવી ગંગાઈ ગંગાઈ ગામે ગામ એ જે વિજ્ઞાન ગંગાનું મહત્વ. શિવજીની જટામાંથી જે અવિરત ગંગા નીકળે છે, પણ એ ગંગા તો કેટલી વિરાટ છે. તો કે સર્પ સર્પના દુશ્મન, ગરુડ ગરુડના પતિ વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો પુત્ર ઇન્દ્રજીત, ઇન્દ્રજીતને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ દેનાર હનુમાન, એ હનુમાન જેની ધજા ઉપર છે અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો દીકરો પ્રદ્યુમન, પ્રદ્યુમનનો દીકરો અનિરુદ્ધ, અનિરુદ્ધના પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, એ બાણાસુર જેનું સ્મરણ કરે શંકર, શંકરના પત્ની પાર્વતી, પાર્વતીના પિતા હિમાલય, અને એ હિમાલયમાંથી નીકળે ગંગા. આવી વિરાટ અને વિશાળ ગંગા. પણ એ ગંગા એ તો લોકદેવી છે આપણી, પરંતુ બાપુએ તો આપણને બધાને જ્ઞાન ગંગામાં તાણ્યા છે. અત્યારના સમયમાં તો જ્ઞાન રૂપી ગંગાની જરૂર છે. પણ નવખંડ રૂપી ના વડી અને જોને ગંગાઈ ગંગાઈ ગામે ગામ. પણ જ્ઞાન ગંગામાં એ જ જ્ઞાન ગંગામાં તાણતા. અરે રે મારા
એનો સતના મીઠડા નીર કેવા દુઃખ જાણી જાય છે એ ડાલા બધાને દશ હતા તેની મોજ માણી જાય છે એ પશુ પંખીને સંતો તણું છે જ્ઞાન રૂપી ગામ છે એ મહાકજીના લાડલા જેનું નામ સદગુરુ શ્યામ છે જેનું નામ સદગુરુ શ્યામ છે પણ જ્યારે ગિરિરાજજીની એક નહીં બે નહીં ત્રણ નહીં પણ એમ કહેવાય કે ગિરિરાજજીની 3 વખત તમે પરિક્રમા કરો એટલે તમને ઠાકોરજીનો સાક્ષાત્કાર થયો કહેવાય 3 વખત પરિક્રમા કરીએ તો એક સાક્ષાત્કાર બરાબર બાપુએ 111 વખત પરિક્રમા કરી એટલે ઈ ગણતરી તમે કરીએ ચોકડી ગુણાકાર કરો એટલે 37 વખત સાક્ષાત્કાર થયો કહેવાય તમે વિચાર તો કરો 1 નહીં 2 નહીં 3 નહીં 111 ગણવા હોય તો પૂરી 1 મિનિટ જોડે એ વ્યવસ્થિત ગણતા આવડતું હોય તો હે બાપુ કહે કે હું 4 જ ચોપડી ભણેલો છું પણ આવા હળાહળ કળિયુગમાં જ્ઞાનના 3 પુસ્તકો 4 પુસ્તકો બાપુએ આપ્યા અને બાપુ હજી ઘણું બીજું બધું લખતા હતા ત્યારે બાપુનું જીવન જોઈએ ને એ શિક્ષિત નહોતા એ દીક્ષિત હતા દીક્ષિતતાની અત્યારે જરૂર છે અને આ દેશનું મોટામાં મોટી કરુણતા તમે જુઓ કે દીક્ષિત જેટલા હતા અભણ જેટલા હતા ને એ બધાના આશ્રમો દબદબાટી હાલે છે અને ભણેલા જેટલા હતા ને બધા આમથી આમ નોકરી આટલું દોડે છે એટલે કહેવાનો મતલબ ખાલી એટલો છે કે શિક્ષિત હોવું જરૂરી છે દીક્ષિત હોવું જરૂરી છે વધારે મહત્વપૂર્ણ હોવું જોઈએ ત્યારે એ ગિરિરાજના ગુણલા નરુડા ગાન સૌ મોઢે ગયા એ એકાદશી 11 શુને ભેળવી ફરતે ફર્યા પરકમમાં જેના પુણ્યની હૈયે વસેલા રામ છે એ મહાકજીના લાડલા જેનું નામ સદગુરુ શ્યામ છે જેનું નામ સદગુરુ શ્યામ છે હે વિજ્ઞાન કેરી જ્ઞાનતા જુઓ કેવી વંટોળે ચડી આ વિજ્ઞાન છે આવડું મોટું એટલું વિશાળ એટલું વિરાટ વિજ્ઞાને કેટલા બધા સંશોધનો કર્યા પણ પૂજ્ય બાપુએ કીધું કે વિજ્ઞાનના મૂળમાં તો ધર્મ જ છે ધર્મથી પર એક પણ વસ્તુ પૃથ્વી ઉપર નથી ત્યારે એ વિજ્ઞાન કેરી જ્ઞાનતા જુઓ કેવી વંટોળે ચડી સનાતનીની કલમ સામે યુદ્ધ માથે થઈ પડી એ ધર્મ જેનો જીવ છે ને ભક્તિ પણ નિષ્કામ છે એ મહાકજીના લાડલા જેનું નામ સદગુરુ શ્યામ છે જેનું નામ સદગુરુ શ્યામ છે અને બાપુનું જેટલું પણ જીવન હતું બાપુની સેવા જોઈએ બાપુની ભક્તિ જોઈએ બાપુનું જીવન જોઈએ એ જીવન બાપુનું હતું કેવું એની વ્યાખ્યા એ તો આપણે આવી રીતે કરી ન શકીએ પણ આ તો આપણે આપણી કાલી ઘેરી ભાષામાં આપણે તો છે ને નાનું એવું બાળ બની બાપુના ખોળામાં બેસીને એની દાઢી હારે રમત જ કરવાની છે આપણાથી એ સિવાય બીજું કંઈ થાય એ કોઠા થયા દર્દો ટળ્યા કરુણા ના કરનારા મળ્યા એ ભજન તણા કવિતા તણા શબ્દો તો સૌભાગ્ય પડ્યા એ નામદેવના વંદન હજારો તુજ શરણ એક ઠામ છે એ મહાકજીના લાડલા એ જેનું નામ સદગુરુ શ્યામ છે જેનું નામ સદગુરુ શ્યામ છે